ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં કેમ ડૂબી ગઈ? જાણો હોય, શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં મહાભારત યુદ્ધના 36 વર્ષ બાદ સમુદ્રમાં ડૂબી જાય છે. દ્વારિકાના સમુદ્રમાં ડૂબી જતા પહેલા શ્રી કૃષ્ણ સહિત બધા યદુવંશીનું મૃત્યુ પામે છે. સમજ યદુવંશીઓ મૃત્યુ બાદ દ્વારિકા સમુદ્રમાં વિલીન થયા પાછળ મુખ્ય રૂપથી બે ઘટનાઓ જવાબદાર છે. એક માતા ગાંધારી દ્વારા શ્રી કૃષ્ણને આપવામાં આવેલ શ્રાપ અને બીજા ઋષિઓ દ્વારા શ્રી કૃષ્ણના પુત્ર સામને આપવામાં આવેલો શ્રાપ. શા માટે અને કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ? શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે તેનું સાચું કારણ જે ખૂબ જ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે આ ઘટના વિશે વિસ્તારપૂર્વક જાણીએ. મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો. ગાંધારીએ આપ્યો હતો યદુવંશને શ્રાપ. મહાભારતના યુદ્ધ સમાપ્ત થયા બાદ જ્યારે યુધિષ્ઠિરનું રાજતિલક થઈ રહ્યું હતું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રી કૃષ્ણને દોષી જાહેર કરીને શ્રાપ આપ્યો હતો કે જે રીતે કૌરવોના વંશનો નાશ થયો છે એવી જ રીતે યદુવંશનો પણ નાશ થશે. ઋષિઓએ આપ્યો હતો સામાન્ય શ્રાપ. મહાભારત યુદ્ધ બાદ જ્યારે 36મું વર્ષ આરંભ થયું તો અલગ અલગ પ્રકારના અપશુકન થવા લાગ્યા. એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર, દેવર્ષિ નારદ વગેરે દ્વારકા આવ્યા હતા. ત્યાં યાદવ કુલના અમુક નવ યુવકોએ તેમની સાથે મજાક કરવાનું વિચાર્યું. તેઓ શ્રી કૃષ્ણના પુત્ર સાંબને સ્ત્રીના વેશમાં ઋષિઓની પાસે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે, તેના ગર્ભમાંથી શું ઉત્પન્ન થશે? જ્યારે ઋષિઓને લાગ્યું કે આ યુવકો અમારું અપમાન કરી રહ્યા છે તો તેમણે ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે શ્રી કૃષ્ણનો આ પુત્ર ઋષિની અને અંધકવંશી પુરુષનો નાશ કરવા માટે લોખંડનો એક મુસલ ઉત્પન્ન કરશે, જેના દ્વારા તમારા જેવા ક્રૂર અને ક્રોધી લોકો પોતાના સમસ્ત કુળનો સંહાર કરશે. તે મુસલના પ્રભાવથી ફક્ત શ્રી કૃષ્ણ અને બલરામ જ બચી શકશે. ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે કહ્યું હતું કે આ વાત અવશ્ય સાચી સાબિત થશે. ઋષિ મુનિઓના શ્રાપના પ્રભાવથી બીજા દિવસે જ શ્રી કૃષ્ણના પુત્ર સાંબે મુસલ ઉત્પન્ન કર્યું. જ્યારે આ વાત રાજા ઉગ્રસેનને જાણવા મળી તો તેમણે તે મુસલને ચોરીને સમુદ્રમાં ફેંકી દીધું. ત્યારબાદ રાજા ઉગ્રસેન તથા શ્રી કૃષ્ણ નગરમાં ઘોષણા કરાવી કે આજથી કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં મંદિર તૈયાર કરશે નહીં, અને જે પણ વ્યક્તિ છુપાઈને મંદિર તૈયાર કરશે તેને મૃત્યુદંડ આપવામાં આવશે. એ ઘોષણા સાંભળીને દ્વારકાવાસીઓએ મંદિર ન બનાવવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ દ્વારકામાં ભયંકર અપશુકન થવા લાગ્યા. દરરોજ વનટોળા આવવા લાગ્યા. ઉંદરો એટલા વધી ગયા કે રસ્તા પર મનુષ્ય કરતા ઉંદર વધારે દેખાવા લાગ્યા. તેઓ રાત્રે સુઈ રહેલા મનુષ્યના વાળ અને નખ કાપીને ખાઈ જતા હતા. ગાયના પેટમાંથી ગજેડા, કૂતરીના પેટમાંથી બિલાડી અને નોળિયાના ગર્ભમાંથી ઉંદર ઉત્પન્ન થવા લાગ્યા. જ્યારે શ્રી કૃષ્ણે નગરમાં આ અપશુકનને જોયા તો તેમણે વિચાર્યું કે કૌરવોની માતા ગાંધારીનો શ્રાપ સાચો સાબિત થવાનો સમય આવી ગયો છે. આ અપશુકનને જે જોઈને તથા પક્ષના 13મા દિવસ અમાસનો સંયોગ જાણીને શ્રી કૃષ્ણ કાળની અવસ્થા પર વિચારવા કરવા લાગ્યા. તેમણે જોયું કે આ એવો જ સમય છે કે જેવો યોગ મહાભારતના યુદ્ધ સમયે બન્યો હતો. ગાંધારીનો શ્રાપને સાચો સાબિત કરવાના ઉદ્દેશથી શ્રી કૃષ્ણએ યદુવંશીઓને તીર્થ યાત્રા કરવાની આજ્ઞા આપી. પ્રભાસ તીર્થમાં રહેતા હતા તે સમયે એક દિવસ જ્યારે અંધક તથા વૃષની પરસ્પર વાતો કરી રહ્યા હતા ત્યારે સાત્વિક અને આવેશમાં આવીને કૃતવર્માની મજાક કરી અને અનાદર કર્યો. કૃતવર્માએ પણ અમુક એવા શબ્દો કહ્યા કે સાત્વિક ને ક્રોધ આવી ગયો અને તેને કૃતવર્માનો વધ કરી નાખ્યો. આ જોઈને અંધક વંશીઓ એ સાત્વિકને ઘેરી લીધો અને હુમલો કર્યો. સાત્વિકને એકલો જોઈને શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન તેના બચાવવા દોડ્યા. સાત્વિક અને પ્રદ્યુમન એકલા જ અંધક વંશીઓને સાથે લડવા લાગ્યા, પરંતુ સંખ્યા વધારે હોવાને કારણે અંધક વંશીઓને પરાજિત કરી શક્યા નહીં અને અંતમાં તેમના હાથે મૃત્યુ પામ્યા. પોતાના પુત્રને સાત્વિકના મૃત્યુથી ક્રોધિત થઈને શ્રી કૃષ્ણએ એક મુઠ્ઠી એરકા ઘાસ ઉખાડી લીધું હતું. હાથમાં આવતાની સાથે જ તે ઘાસ વૃક્ષ જેવું ભયંકર લોખંડમાં મુસલ બની ગયું અને તે મુસલને શ્રી કૃષ્ણએ બધાનો વધ કરવા લાગ્યા. જે કોઈ પણ વ્યક્તિ તે ઘાસ ઉખાડતો હતો તે ભયંકર મુસલમાં બદલી જતો હતો. આવું ઋષિઓના શાપને કારણે થયું હતું. તે મુસલના એક પ્રહારથી જ પ્રાણ નીકળી જતા હતા.
યદુવંશી પણ પરસ્પર લડીને મૃત્યુ પામવા લાગ્યા. શ્રી કૃષ્ણના જોત જોતામાં જ સાંભ, ચારુણદેશ, અનિરુદ્ધ અને ગંધનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ શ્રી કૃષ્ણ વધારે ક્રોધિત થઈ ગયા અને તેમણે બાકી બચેલા બધા વીરોનો સંહાર કરી નાખ્યો. અંતમાં ફક્ત દારૂક શ્રી કૃષ્ણના સારથી જ બચ્યા હતા. શ્રી કૃષ્ણે દારૂકને કહ્યું કે તમે તુરંત હસ્તિનાપુર જાઓ અને અર્જુનને આ ઘટનાની જાણ કરાવીને દ્વારકા લઈ આવો. દારૂકે આવું જ કર્યું. ત્યારબાદ શ્રી કૃષ્ણ બલરામને તે સ્થાન પર રહેવાનું કહીને દ્વારકા પરત ફરી ગયા. તો મિત્રો, આ રીતે થયો હતો શ્રી કૃષ્ણની દ્વારકા નગરીનો અંત. તો મિત્રો, કેવી લાગી તમને આ સ્ટોરી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, આખો વિડીયો જોયો હોય તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.